પેશન્ટની હિસ્ટ્રી લીધા પછી પેશન્ટનું એક્ઝામિનેશન કરવાનું આવે. પેશન્ટની તપાસ કરવાની આવશે. પેશન્ટની તપાસમાં રૂટીનમાં શું લેવાનું આવે? હાઈટ અને વેઇટ. પહેલું કામ હાઈટ અને વેઇટનું લેવાનું હોય. હાઈટ ચેન્જ થશે ફોલોઅપમાં. ફોલોઅપમાં હાઈટ બદલાશે, હા કે ના? પ્રેગ્નન્સીના મહિના જેમ વધતા જાય એમ હાઈટ વધતી જાય. વેઇટ બદલાશે, હાઈટ નહીં બદલાય. હાઈટ વન ટાઈમ, વેઇટ એવરી ટાઈમ. પેલું કામ વેઇટ લેવાનું. Then you will take vital CPR, BP. ટેમ્પરેચર લેવાની દર વખતે જરૂર હોતી નથી. ફીવર હોય તો વાત અલગ છે, બાકી બીપી દર વખતે લેવું પડે. વેઇટ કેટલું વજન કેટલું વધશે? એક મહિનામાં 2.5 કિલોથી વધારે વજન વધે તો પ્રી એક્લેમ્પસિયા હોઈ શકે. એ સંજોગોમાં બોડીની અંદર ફ્લુઇડ વધારે રિટેન્શન થતું હોય, શરીરની અંદર પાણીનું પ્રમાણ વધારે. બેબીનું વજન વધી જાય એવું જરૂર નથી. એક મહિનામાં 2.5 કિલોથી વધારે વજન ગેઇન થવું જોઈએ નહીં. થઈ રહ્યું છે તો પેશન્ટ ક્યાં છે? હાઈ રિસ્ક ઉપર છે, પ્રી એક્લેમ્પસિયા હોઈ શકે. યુરિનની અંદર એલ્બ્યુમિન છે કે નહીં એ જોઈ લો. ફ્લુઇડ વધારે હશે, બોડીની અંદર ફ્લુઇડ વધારે હશે તો દરેક સેલ સુધી એ ફ્લુઇડ પહોંચાડવા માટે પમ્પિંગ કોને કરવું પડશે? વધારે હાર્ટે કરવું પડશે. એટલા માટે થઈને બીપી વધે. સમજો છો તમે? બીપી વધવા પર હેવી બોડી લોકોને બીપી વધારે હોવાના ચાન્સીસ વધારે છે. કારણ શું? તમે એટલો બધો માછડો ખડક્યો છે શરીરમાં. બધાને પોષણ તો મોકલવું, બધાને પાણી તો મોકલવું, બધાને ખાવાનું તો મોકલવું. એ મોકલવા માટે તમારી પાસે એક જ હાર્ટ છે અને એને પણ તમે ચરબીથી ભરી દીધું છે, કોલેસ્ટેરોલથી. સો ધેટ ચાન્સીસ ઓફ હાઇપરટેન્શન વિલ બી ધેર. એચટી કહીએ, હાઇપરટેન્શન ને આપણે ટૂંકમાં એચટી કહીએ. બીપી વધારે રહેતું હોય તો એને શું કહેવાય? હાઇપરટેન્શન. એટલે જે પ્રેગ્નન્ટ વુમનનું બીપી વધારે રહેતું હોય એને તમારે પ્રોપરલી ઓબ્ઝર્વેશનમાં મૂકવી જોઈએ. વજન નોર્મલ કરતાં વધારે જઈ રહ્યું છે તો એમને ઓબ્ઝર્વેશનમાં મૂકવી જોઈએ. પેશન્ટના બ્લડ અને યુરિન ટેસ્ટ નોર્મલી કરાવી લેવા જોઈએ. યુરિન એનાલિસિસમાં શુગર જોવું જરૂરી છે. મધર ડાયાબેટિક નથી ને. એ સિવાય આલ્બ્યુમિન જોવું જરૂરી છે. પ્રોટીન વધારે હશે તો પ્રી એક્લેમ્પસિયા હોઈ શકે. એ સિવાય પસ સેલ જતા હશે, ઇન્ફેક્શન હશે તો પસ સેલ, પસ એટલે શું? પરુ, બરાબર. પસ સેલ જોવા મળશે. યુટીઆઈ હોય, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. યુટીઆઈ નો પ્રોબ્લેમ, યુટીઆઈ ની સીધી અસર બાળક ઉપર જવાના ચાન્સીસ રહેતા હોય છે. ઇન્ફેક્શન નથી ને મધરને, એ રૂટીન જોવાનું હોય છે. બ્લડ કાઉન્ટ જોવાના હોય. યુરિન સિવાય બ્લડ કાઉન્ટમાં HB. કોઈ પણ પ્રેગ્નન્સી વખતે નોર્મલ HB કરતા હિમોગ્લોબિન કેવું આવશે? નીચે આવવાનું છે. કારણ શું? લોહી નથી વધતું, પાણી વધે છે. ફ્લુઇડ વધતું જશે એમ HB નું એમાઉન્ટ કેવું આવશે? ઓવરઓલ ઓછું આવશે. એક જીવના બદલે તમારે 2 જીવને પોષણ આપવાનો છે. એટલે એનિમિક કન્ડિશન આવવાના ચાન્સીસ
પ્રેગ્નન્સી દરમિયાન હોય જ છે. એ એનિમિયા થાય નહીં એ જોવાની જવાબદારી કોની હોય? ડોક્ટરની હોય, તમારી હોય. એટલે તમારે પ્રેગ્નન્ટ વુમનનું HB જોતા રહેવાનું રહે. જો ઓછું જઈ રહ્યું છે તો એના માટે લોહ તત્વની ગોળી, ફોલિક એસિડ અને આયરન, ફોલિક એસિડ અને આયરન ટેબ્લેટ તમારે આપવાની રહેતી હોય છે. એ સિવાય પ્રોટીનયુક્ત ખોરાક લેવાવો જરૂરી છે. પ્રોટીન શા માટે? લોહ તત્વ, આયરન, એપી અને ફોલિક એસિડ શા માટે? HP મેન્ટેન કરવા માટે, લોહીના ટકા મેન્ટેન કરવા માટે. બરાબર. પ્રોટીન પાવડર આપતા હોય છે ડોક્ટર પ્રેગ્નન્સીમાં. શા માટે? પ્રોટીનનું કામ શું? પ્રોટીન ઇઝ અ બોડી બિલ્ડિંગ ફૂડ. શરીરના બંધારણ માટે જરૂરી શું છે? પ્રોટીન છે. એનેટોમીમાં વાત કરી છે મેં અગાઉ. નવો જીવ બંધાઈ રહ્યો છે તો સ્વાભાવિક છે કે વધારે પ્રોટીનની જરૂર પડશે. એ પ્રોટીનને તમે સપ્લિમેન્ટ તરીકે બહારથી લઈ શકતા હો છો. નોર્મલ ફૂડની અંદર તો ફેરફાર કરવાનો જ છે. એ સિવાય દૂધ અને પ્રોટીન પાવડર રેગ્યુલર ડોક્ટર ચાલુ કરાવતા હોય છે. બ્લડ ગ્રુપ ચેક કરાવી લેવું જરૂરી છે. ભવિષ્યમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું જરૂર પડી હોય તો એ ખ્યાલ હોવો જોઈએ. RH ફેક્ટર, RH ફેક્ટર એટલે પોઝિટિવ અથવા તો નેગેટિવ. મધરનું અને બેબીનું બ્લડ ગ્રુપ રિવર્સ હોઈ શકે છે. મધરનું અને બેબીનું બ્લડ ગ્રુપ રિવર્સ હોઈ શકે. એટલે મધરનું પોઝિટિવ હોય અને બેબીનું નેગેટિવ હોય ત્યારે અમુક પ્રોબ્લેમ્સ થતા હોય છે. બ્લડ મિક્સિંગ કારણ કે બ્રીડ હશે વચ્ચે એટલે પોષક ઘટકો જ જાય છે. માતાનું બ્લડ બાળકમાં અને બાળકનું બ્લડ માતામાં નથી જતું. બાળકનું સર્ક્યુલેશન તો પોતાનું જ છે. એ માતા પાસેથી બ્લડ નથી મેળવતું. માતા પાસેથી શું મેળવે છે? પોષક ઘટકો મેળવે છે. પણ જો બંનેના બ્લડ ગ્રુપમાં ડિફરન્સ છે તો ઘણા બધા ઇશ્યુઝ આવતા હોય છે. ભવિષ્યમાં વાત કરીશું આપણે. એટલે RH ફેક્ટર ચેક કરી લેવું જરૂરી છે. અને એ સિવાય VDRL સિફિલિસ માટે અને HIV માટે, એઇડ્સ માટે HIV ટેસ્ટ, આ બે ટેસ્ટ કરાવી લેવા જરૂરી છે. માતાનો VDRL ટેસ્ટ પોઝિટિવ આવે છે અથવા HIV પોઝિટિવ આવે છે તો એના બાળકને VDRL હશે તો હિપેટાઇટિસ B ઝેરી કમળો થવાના ચાન્સીસ રહેશે. HIV પોઝિટિવ હશે તો એ ચાન્સીસ મતલબ થશે જ. એટલે જે તે વખતે જે તે વ્યક્તિ પ્રેગ્નન્સી કેરી કરે છે ત્યારે પોતે જાતિ રોગોની વાહક નથી ને આ ચેક કરી લેવું જરૂરી છે. બધાને ક્લિયર થાય છે? ધીઝ આર ધી રૂટીન ટેસ્ટ. એ સિવાય ફિઝિકલ એક્ઝામિનેશન. ફિઝિકલ એક્ઝામિનેશન ની અંદર તમે ફંડામેન્ટલ ની અંદર ભણીશો, બાકી હશે તો તમે અલગ અલગ રીતે એક્ઝામિનેશન કરી શકતા હો છો. એકને આપણે પાલ્પેશન કહીએ. પાલ્પેશન એટલે દબાણ આપી અને અંદરના ભાગને ચેક કરવું. ગાંઠ હશે અથવા તો બેબી હશે તો તમે યુટ્રસ ઉપરનો ભાગને પાલ્પેટ કરી, ફંડસના ભાગને પાલ્પેટ કરી. પાલ્પેટ કરવું એટલે જે તે ભાગને હથેળીથી અથવા તો એટલે ફિંગર્સથી અથવા તો આખા પંજાથી દબાવીને ચેક કરો, એને પાલ્પેશન કહેવાય. ડોક્ટર પાલ્પેટ કરી અને અંદર ગર્ભ કઈ રીતે કયા શેપમાં છે, આડો છે, સીધો છે, એને ચેક કરી શકશે. એકને કહીએ છીએ આપણે અસ્ક્યુલ્ટેશન. અસ્ક્યુલ્ટેશન ઇઝ વોટ? સ્ટેથોસ્કોપની મદદથી છાતીના ધબકારા માપવા. વેધર હાર્ટ ઇઝ વર્કિંગ પ્રોપરલી ઓર નોટ. લંગ્સની અંદરથી કશે કોઈ અવાજ આવે છે કે નહીં, શરીરના અંદરના બીજા ભાગો છે એમાંથી દરેક શરીરની અંદર જે આખી સિસ્ટમ છે એને કુદરતી રીતે લયબદ્ધ હશે અને એનો નોર્મલ એક અવાજ હશે. જે બી બોડીમાં ખામી સર્જાય ત્યાં સ્ટેથો મૂકો એટલે તરત તમને ખબર પડી જશે અહીંયા સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ વિથ યુ.
એ લંગ્સ હોય પાછળના ભાગથી તમે અહીંયા રાખીને લંગ્સનો અવાજ સાંભળી શકો, અહીંયાથી હાર્ટનો અવાજ સાંભળી શકો. ફિટોસ્કોપ અને ડોપલરનો યુઝ કરીને ગર્ભસ્થ બાળકના ધબકારાને માપી શકો. અસ્ક્યુટેશન, પાલ્પેશન, પર્ક્યુશન. પર્ક્યુશન એટલે ટકોરા મારવા. ગાયનેક એક્ઝામિનેશનમાં બહુ જાજો ફરક નથી હોતો. તમે લોકો ક્લાસમાં ઊંઘો છો કેમ ખબર નથી પડતી. બેન શું હતું? નાઇટ હતી કાલે? ઊંઘ આવતી તમારાથી આગળ. શું નામ છે બેન? ઊંઘ આવે છે તો ક્લાસમાંથી બહાર જતા રહો. આમાં તમને આવડે જ છે બધું, કંઈ નવું ભણવાની જરૂર નથી. ક્લાસમાં ઊંઘવા માટે આવો છો. હું ઓવરનાઇટ જર્ની કરીને જ આવેલો છું. મને નહીં સારું લાગે તો હું લેક્ચરમાં જ નહીં આવું, પણ મારી ક્વોલિટી નહીં બગાડું. સિટઅપ. પર્ક્યુશન, ટકોરા મારવા. અને એક એક્ઝામિનેશન કરવાનું આવશે તમારે. પીવી કરશો પર વજાયના. જનરલી તમારે પીવી કરવાનું હોતું નથી. ડોક્ટર્સ વિલ લુક આઉટ. પીવી કરી અને કશે કંઈ ફીચર્સમાં પ્રોબ્લેમ નથી ને એ ચેક કરી રહી છે. આને શું કહેશું આપણે? ફિઝિકલ એક્ઝામિનેશન. અને ઓબ્સ્ટેટિકમાં પીવીને ઓબ્સ્ટેટિકમાં લઈ લઈએ તો ખોટું નથી. ફિઝિકલ એક્ઝામિનેશનમાં લો તો પણ વાંધો નથી, અને ઓબ્સ્ટેટિક એક્ઝામિનેશનની અંદર લો છો તો પણ વાંધો નથી. ઓબ્સ્ટેટિક એક્ઝામની અંદર તમારે 3-4 વસ્તુ જોવાની હશે. ફીટસનો બરાબર ગ્રોથ થઈ રહ્યો છે કે નહીં, પ્લેસન્ટા કઈ રીતની છે, એમ્નિયોટિક ફ્લુઇડ પૂરતા પ્રમાણમાં છે કે નહીં, અને ગર્ભનાળ કોડ નોર્મલ છે કે નહીં. શેનાથી જોશો તમે? IUS, અલ્ટ્રાસોનોગ્રાફિક સ્કેન. સોનોગ્રાફીથી મોટા ભાગે પહેલું ટ્રાઇમેસ્ટર પૂરું થાય ત્યારે અને ત્રીજા ટ્રાઇમેસ્ટરની લગભગ શરૂઆતમાં, એટલે 3 મહિના પછી, 3 મહિના પછી અને 7મા મહિનાની આજુબાજુ 2 વખત સોનોગ્રાફી કરવી જોઈએ. અગાઉ વાત થઈ હતી. છેલ્લે પણ તમે 9 મહિના પૂરા થઈ ગયા પછી પણ જરૂર લાગે તો સોનોગ્રાફી કરી શકો. શરૂઆતના તબક્કે સોનોગ્રાફી કરી અને તમે જોઈ લો છો એનોમલી છે કે નહીં કોઈ. પછીના તબક્કે જે સોનોગ્રાફી થાય છે છેલ્લે, ત્યારે એબોર્ટ કરવાના કોઈ ચાન્સીસ બહુ વધારે હોતા નથી. પણ ઘણી વખત બાળક કઈનો ઓવરઓલ ગ્રોથ કેવો છે, અને જે છેલ્લી સોનોગ્રાફી છે એ ડિલિવરી પ્લાન કરવા માટે હશે. પહેલી સોનોગ્રાફી છે એ બેબીની હેલ્થ ઓવરઓલ કેવી છે એ ચેક કરવા માટે હશે, જ્યારે છેલ્લી જે સોનોગ્રાફી હશે એ મોટા ભાગે શેના માટે હશે? ડિલિવરી પ્લાન કરવા માટે, કે ભાઈ નોર્મલ ડિલિવરી થઈ શકે એવી કન્ડિશન છે. જો ના હોય તો એને હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની અંદર આપણે કન્સિડર કરી અને એના માટે તમે સિઝેરિયન સેક્શન પ્લાન કરી શકો. આઈ થિંક એવરીથિંગ ક્લિયર. ભાઈ લખી લો.
તમારા એનેટોમીના કેટલા લેક્ચર થયા છે બેનો? 10 એટલે ટોપિક 10 એટલે યુનિટ નંબર 1 ઓવર. સિસ્ટમ પૂરી થઈ ગઈ? સિસ્ટમ ચાલે છે. કઈ સિસ્ટમ સુધી? 11મા લેક્ચરમાં પણ સિસ્ટમ હશે કદાચ. ઓકે, આની પછી એક યુનિટ હશે, એક લેક્ચર હશે એનેટોમિકલ પોઝિશન. કેવિટી અને ના એ તો થઈ ગઈ ને, કેવિટી અને એનેટોમિકલ પોઝિશન થઈ ગઈ. થોડા હા બોડી પાર્ટ થોરાસિક કેવિટી એ બધું થઈ ગયું ને. ઓકે, તો બહુ પાછળ નથી. તમારે પછીનો જે બેચ છે એની અંદર મેં સ્કેલેટલ સિસ્ટમ લઈ લીધી. સ્કેલેટલ સિસ્ટમના 3 યુનિટ. મિડવાઇફરી માટે મારે એક વીક જોઈએ. તમારી એક્ઝામને પોસ્ટપોન કરી છે ને? ફરી વખત દરેક બહેનોને ધ્યાનમાં દોરવાનું, 16 તારીખ કોમ્પ્યુટરમાં જે હશે એ જ હશે. લેટ ફીસ લાગતી હોય છે, પ્લીઝ તમારી ફીસ છે એને રેગ્યુલરાઇઝ કરજો, સો દેટ લેટ ફી ભરવાની ના થાય. હાઈ રિસ્ક પ્રેગ્નન્સી. What is HRP? જે કેસમાં ફીટસ અથવા તો મધર ની લાઈફ પર મેટર્નલ રીઝન થી થ્રેટ હોય, જોખમ હોય, એને આપણે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી કહીએ છીએ. પ્રસૂતિ ધારણ કરવાના લીધે અથવા તો ડિલિવરી કરાવતી વખતે માતા અથવા તો બાળકના જીવને નુકસાન થવાના ચાન્સીસ જેમાં હોય, આવી બધી ડિલિવરીને આપણે કઈ કેટેગરીમાં મૂકશું? જોખમી સગર્ભાવસ્થા. કયા કયા કારણો હોઈ શકે? એક તો એજ ફેક્ટર. ખૂબ જ નાની વયે માતા જો ગર્ભ ધારણ કરે છે, 18 વર્ષથી, ટેકનિકલી 18 વર્ષથી નાની, અને 30 વર્ષ પછી, શા માટે 30 વર્ષ પછી? 18 વર્ષ પહેલા કારણ શું? શારીરિક અંગોનો વ્યવસ્થિત વિકાસ હજુ પૂર્ણપણે ના થયો હોય. વ્યક્તિનું શરીર પૂર્ણપણે લગભગ ગ્રોથ 18-20 વર્ષ સુધી થતો હોય છે. એટલે સ્ત્રીના શારીરિક અંગો બાળકને ધારણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હોતા નથી. પ્યુબર્ટીમાં આવ્યા પછી જેવું માસિક ચક્ર શરૂ થઈ જશે એવી તરત જ સ્ત્રી ગર્ભને ધારણ કરવા માટે સક્ષમ છે, પણ એનું શરીર સક્ષમ હોતું નથી. 30 વર્ષ પછી શું? 30 વર્ષ પછી ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું લેવલ ડ્રોપ થવા મળશે, એટલે બેબીને રિસ્ક રહેશે. પ્રોપર મેન્સ્ટ્રુએશન સાયકલ પણ 30 વર્ષ પછી ધીમે ધીમે જે નિયમિત રીતે થવી જોઈએ એના બદલે એમાં થોડી ઇરેગ્યુલારિટી આવવાના ચાન્સીસ ખરા. ઘણી બધી બહેનો 35 વર્ષની ઉંમરે પણ મેનોપોઝમાં આવી જતી હોય છે. ઘણા ઓછા કિસ્સાઓમાં હોય છે, પણ ઘણી વખત બનતું હોય છે. એટલે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનના લેવલ ડિક્લાઇન થતું હોય છે 30 વર્ષ પછી. 30 વર્ષ હમણાં એક ફેશન ચાલી રહી છે, કેરિયર માટે થઈ અને ઘણી વખત સેટલ થવા માટે થઈને 27-28 વર્ષ સુધી તો ભણતા જ હોઈએ, અથવા કેરિયર ઉપર ફોકસ કરીને 28, 29, 30 વર્ષે પ્રેગ્નન્સી પ્લાન કરે. એના લાંબા ગાળાના પણ અસરો છે. લાંબા ગાળાની અસરો કઈ રીતે હોય કદાચ હું તમને એ જણાવું. કોઈ એક વ્યક્તિ
પિતાની ઉંમર 35 વર્ષ છે, સ્પર્મ કાઉન્ટ ઉપર એ રીતે ઇફેક્ટ આવશે. સ્ત્રીની ઉંમર વધે છે સામે પુરુષની ઉંમર વધારે હોવાના કારણે ઓવરઓલ સ્પર્મ કાઉન્ટ છે એના ઉપર પણ ઇફેક્ટ આવતી હોય છે. વ્યક્તિ 60 વર્ષ પછી પણ સ્પર્મ જો યોગ્ય હશે તો ગર્ભધારણ કરવા માટે તો સક્ષમ હોય જ છે. પુરુષ દ્વારા એગને ફલિત કરી શકાતું હોય છે. બટ યુવાવસ્થામાં સ્પર્મની ક્વોલિટી અને પ્રૌઢાવસ્થાની સ્પર્મની ક્વોલિટી બેમાં ફરક પડતો હોય. એટલે મોટી ઉંમરે પ્રેગ્નન્સીનો સૌથી મોટો તકલીફ એ થાય કે બોડી જે નોર્મલ અવસ્થામાં બેબીને કેરી કરવા માટેનું પૂરેપૂરું વાતાવરણ પૂરું પાડવું જોઈએ એ પૂરું પાડી શકતી નથી. એક એજ ફેક્ટર છે, એક ન્યુટ્રિશનનું ફેક્ટર છે. ન્યુટ્રિશનનું ફેક્ટર એટલે અંડરવેઇટ અથવા તો ઓવરવેઇટ. અંડરવેઇટ અથવા તો બેવમાં પ્રોબ્લેમ થશે. સ્ત્રી જો અંડરવેઇટ હશે, ખૂબ જ ઓછું વજન હશે, તો ગર્ભને પૂરતું પોષણ મળવાના ચાન્સીસ રહેતા નથી. એ પોતાનું પૂરું કરી શકતી નથી બિચારી, તો બાળક નીચાથી પૂરું પાડે. ટેકનિકલી વજનની વાત કરું તો હું 30 કિલોથી ઓછું વજન હોય એમાં સ્પેસિફિક નથી શો કર્યું હશે, પણ 30 કિલોથી ઓછું વજન હશે એવી સ્ત્રીને પ્રોબ્લેમ થાય મતલબ એ પ્રેગ્નન્સી કેરી નહીં કરી શકે કે ટર્મિનેટ થઈ જ જાય બેબી એવું જરૂરી નથી, પણ ટર્મિનેશનના ચાન્સીસ શેમાં વધારે છે એની વાત કરું છું. અંડરવેઇટ, ઓવરવેઇટ વખતે મેં વાત કરી તમને હમણાં. ઓવરવેઇટમાં એક્લેમ્પસિયાના ઇશ્યુઝ રહેતા હોય છે, પ્રી એક્લેમ્પસિયાના, ફ્લુઇડ રિટેન્શન વધુ રહે, બીપી હાઈ જતું રહે. ઓવરવેઇટ લેડીને પણ પ્રોબ્લેમ થઈ શકે છે, અંડરવેઇટ લેડીને પણ પ્રોબ્લેમ થઈ શકે છે. એનિમિક લેડી હશે. એનિમિક લેડી એટલે જેનું એચબી નોર્મલ થી 50% થી પણ ઓછું. નોર્મલ 12 ગણો તો 6 આજુબાજુ એચબી હોય તો લોહીના વાટલા ચડાવવાની શરૂઆત કરવી પડે તમારે. ઘણું બધું નીચે જાય તો 7-8% એચબી સાથે વ્યક્તિ જીવી શકે એવું નથી, કઈ પ્રોબ્લેમ થાય. પણ તમે બેબીને પ્રોપરલી હેલ્ધીલી કેરી કરી શકો નહીં, અને આના કારણે બેબીમાં એનોમેલી આવવાના ચાન્સીસ ખરા. એબનોર્મલ ગ્રોથ થાય, બાળકને પૂરતું પોષણ મળે નહીં તો ગ્રોથ એનો નોર્મલ હોઈ શકે નહીં. કયા કયા ફેક્ટર જોઈએ આપણે? એજ ફેક્ટર, ન્યુટ્રિશન ફેક્ટર, બોડી સ્ટ્રક્ચર, મેલ પેલ્વિસ છે ફોર એક્ઝામ્પલ. સ્ત્રીનું પેલ્વિસ યોગ્ય આકારમાં નથી તો ડિલિવરી નોર્મલ રીતે થઈ શકે નહીં. હાઈટ, પેલ્વિસ અને હાઈટ ખૂબ જ ઓછી, બોના કહીએ ને આપણે, ખૂબ જ ઓછી હાઈટ ધરાવતી સ્ત્રી જેનું પેલ્વિસ, કારણ કે ઓછી હાઈટ ધરાવતી સ્ત્રીના ગર્ભમાં બાળકનો વિકાસ થાય છે, એ બાળકનું વજન પણ ઓછું જ હોય એવું જરૂરી નથી. એ તો ફૂલ્લી ગ્રોથ થશે. નોર્મલ કન્ડિશનની અંદર જો એનો ગ્રોથ થઈ રહ્યો છે તો બેબી તો હેલ્ધી હશે તો નોર્મલ જ હશે. તો જે તે વખતે એમનું પેલ્વિસ એ શેપમાં નહીં હોય જેનાથી નોર્મલ ડિલિવરી થઈ શકે. એટલે ખૂબ જ ઓછી હાઈટ હોય સ્ત્રીની તો પણ એક નેગેટિવ ફેક્ટર રહેતું હોય છે. પેલ્વિસનો શેપ છે એ પણ એક ફેક્ટર છે. ફોકસ ફેક્ટર્સની અંદર
એનોમેલી છે, એબનોર્મલ છે ગ્રોથ. તો જોખમી સગર્ભાવસ્થા છે. યુએસજી કરો છો તમે, સોનોગ્રાફી કરાવો છો અને તમને બાળકનો વિકાસ યોગ્ય પ્રપોર્શનમાં જોવા મળતો નથી. દાખલા તરીકે 20 અઠવાડિયા પછી કુદરતી રીતે જે બાળકનો 20 અઠવાડિયા પછી વિકાસ થવો જોઈએ એના બદલે સોનોગ્રાફીમાં તમને વિકાસ યોગ્ય દેખાતો નથી, અથવા તો ઓવરગ્રોથ થઈ રહ્યો છે. આપણે કેલ્ક્યુલેશન કરી કયા ટ્રાઇમેસ્ટરની વાત કરીએ છીએ, એ ઝડપથી જો ગ્રોથ શરૂ થાય તો વજન કેટલું હોઈ શકે? 109 કિલો કે એવું કંઈક કન્સિડર કર્યું હતું ને આપણે. જન્મ વખતે વજન 109 કિલો હોઈ શકે. તો ઘણી વખત ગ્રોથ એક નોર્મલ કરતા પણ વધારે ઝડપથી થઈ રહ્યો છે તો પણ એ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. એટલે બેબીનો ગ્રોથ બરાબર છે કે નહીં, કોઈ એનોમેલી છે કે નહીં, એ ફેક્ટર જોવાનું. બેબીનું લાઈફ પોઝિશન, ઘણી વખત કોર વીંટળાયેલી હોય, બરાબર. ઘણી વખત અંદર યુટ્રસની અંદર બેબી ફરતું જ હોય અને તમે એનો લાઈવ પ્રોપર નથી, એ દર વખતે યુટ્રસના બહારના ભાગમાં જ માથું સેટ થયેલું હોય એવું જરૂરી નથી. બેબી અંદર રોટેટ થતું હોય, પણ ઘણી વખત કોર વીંટળાઈ ગયેલી હોય. અંદરનું લાઈવ પ્રોપર છે કે નહીં બેબીનું એ જોવું પડે. જો વીંટળાયેલી હોય તો પ્રોબ્લેમ થાય. બેબી અંદર ફરતું ના હોય, બેબી આડું હોય, અહીંયા બોડી સ્ટ્રક્ચર. બીજું, મધરની જનરલ હેલ્થ, બીપી નો પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ મેલાઇટસ અથવા તો અસ્થમા અથવા કિડનીનો પ્રોબ્લેમ હોય, HIV પોઝિટિવ હોય, હિપેટાઇટિસનો ઇસ્યુ હોય. there are plenty of the things. અને ટ્વિન બેબી હોય, આની અંદર લાઈ આવી ગયું. પછી હજી એક લઈ લઉં. ટ્વિન્સ હોય, ટ્રિપલેટ્સ હોય, ટ્વિન હશે તો ઓલવેઝ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ગણાય. બે બાળકોને નોર્મલ ડિલિવરી કરાવી શક્ય હોય છે કે નથી હોતી? હોય છે, થાય ને, નોર્મલ ડિલિવરી થાય. બે બાળકોની ટ્રિપલેટની પણ થાય. કુશળ ગાયનેકોલોજીસ્ટ હશે, નોર્મલ તમે પેશન્સ રાખીને પ્રોપરલી મેનેજ કરો છો તો થઈ શકે. પ્રાઇમરીમાં પ્રોબ્લેમ થાય ઘણી વખત, તો મલ્ટીમાં વાંધો નથી આવતો. મલ્ટીમાં સીઝર ક્યાં આધાર કરતા હોય છે એ જ ઘણી વખત ખબર નથી હોતી. જનરલી એક એવું કારણ આપવામાં આવે કે ભાઈ પહેલી વખત સુચરિંગ થયેલું હોય તો બીજી વખત જ્યારે પ્રેશર આપવા જાય ને તો એ ટાંકા તૂટી જવાના ચાન્સીસ રહેતા હોય છે, એટલા માટે તેને રિસ્ક ના લે. એટલે બીજી વખત પણ સીઝર જ થાય, આવી એક માન્યતા છે. એકચ્યુઅલી ધીસ ઇઝ નોટ એક્ઝેક્ટલી રાઈટ થિંગ, કારણ કે હિલિંગ કમ્પ્લીટલી હિલિંગ થઈ ગયેલું હોય એ કંઈ એવું બધું બહુ મોટું કારણ, ટાંકા રહેતા જ હોય છે, ચામડી છૂટી જ હોય કંઈ લાઈફ ટાઈમ, ઇટ્સ નોટ લાઈક ધેટ, પણ ચાલે છે. ડોક્ટરો ચલાવે છે. સામાન્ય લોકોને ખબર હોતી નથી કઈ. they will also like ઘણી બધી વખત ભાઈ પહેલી વખત સીઝર થયું છે, બીજી વખત પણ સીઝર થયું, હવે ડિલિવરી કરાય, ત્રીજી પ્રેગ્નન્સી કેરી કરાય નહીં તો પ્રોબ્લેમ જીવના જોખમને રહેશે. આવું બધું ઘણી વખત સમજાવી દે. એ બાને તો ફેમિલી પ્લાનિંગ કરે, આમ નથી કરવાના. ઠીક છે. તો ફ્યુટસ સેક્ટરની અંદર એને મળી હોય, પછી કોઈ લાય એટલે અંદર ગર્ભમાં બાળક આડું હોય, ટ્વિન્સ ટ્રિપલેટ્સ હોય, એ ફેક્ટર જોખમી સગર્ભાવસ્થા જણાય છે. મધરની જનરલ હેલ્થમાં બીપી વધારે રહેતું હોય, ડાયાબિટીસ, અસ્થમા વગેરે રહેતા હોય. ઇન્ફેક્શન, મધરને ચેપી રોગ હોય, પ્રીવિયસ ડિલિવરીઝમાં કઈ પ્રોબ્લેમ થયેલા હોય, આ બધા ફેક્ટરને તમે શેમાં કન્સિડર કરો છો? હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં. બીજું કઈ આમાં પૂછવાનું રહેતું હોય તો કહો. બેબીને કોડ વિચાર સીઝર કરવું પડે કે નોર્મલ થાય? ડિપેન્ડ્સ. જો ગાયનેકોલોજીસ્ટ પ્રોપર ઓબ્સ્ટેટ્રિશિયન હોય નોર્મલ થાય, પણ એ કોડ એકચ્યુઅલી એને બેબીને તમારે મૂવ કરતા આવડવું જોઈએ. અંદર પ્રોપરલી મૂવ કરતા આવડતું હોય તો વાંધો નહીં આવે.
વેઇટ કરતા નથી કોઈ અત્યારે, એને તો એટલું જ જોઈએ છે કે ગળામાં હે અમારે હતું એક પરમ દિવસે patient એટલે હા પછી શું કરે? dialysis કરતી હતી. જનરલી ડોક્ટર રિસ્ક નહીં લે, નર્મદ જનરલી રિસ્ક નથી લેતા. હા બેટા થાય. કોઈ વિકળાયેલી હોય ને તો normal delivery થાય ને, કરાવવી જ જોઈએ. ગોળ વીંટળાવી એ કઈ બહુ મોટો પેલો ગંભીર કહી શકાય એવી કન્ડિશન નથી, નોર્મલ થઈ શકે, આરામથી થઈ શકે, પ્રોસેસથી વ્યવસ્થિત રીતે થઈ જાય કરવી જોઈએ. લખી લેશો. અચ્છા, એનેટોમી તમને સમજાવે છે કોણ વિડીયોની સાથે? ઓકે. કેટલી જરૂર પડે છે એક્સ્ટ્રા લેક્ચરમાં? એપાર્ટ ફ્રોમ ધ લેક્ચર બીજી કોઈ જરૂર પડે છે ખરી મુદ્દાઓ સમજવાની વધારે? મને ખબર નથી એકચ્યુઅલી, હું તો મારું કામ પતાવીને જતો રહું છું. પછી વિડીયોમાં તમે લોકો કમ્ફર્ટેબલ છો કે નહીં મને નથી ખ્યાલ. એન્ટીનેટલ કેરમાં મધરની કેરમાં એક ફેક્ટર કન્ડિશન કરો, કન્સિડર કરવાનું છે, ધેટ ઇઝ ન્યુટ્રિશન. ખોરાક ખૂબ જ અગત્યનો છે. સ્ત્રી પ્રોટીનયુક્ત આહાર લે છે, પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝ લે છે, હાઇડ્રેશન જળવાઈ રહી છે, યોગ્ય માત્રામાં કેલ્શિયમ જરૂરી છે બાળકના અંગોના વિકાસ માટે. કેલ્શિયમની જરૂર બોનમાં પડશે. એ સિવાય જનરલ હેલ્થ માટે જરૂરી બધા જ પોષક ઘટકો ખાવા જોઈએ.
હું એવું નહીં કહું કે જંક ફૂડ નહીં ખાવા જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન, તો હું એવું કહીશ કે નોર્મલ લાઈફમાં પણ જંક ફૂડ નહીં ખાવા જોઈએ. નોટ ઓનલી ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં જ ધ્યાન રાખવું એવું જરૂરી નથી. જંક ફૂડથી દૂર રહી કાચા ફળ, કાચા શાકભાજી કદાચ નથી ભાવતા તો બાફેલા શાકભાજી, નોર્મલ ઓઇલી ફૂડ, નોર્મલ સ્પાઇસી ફૂડ person can consume. દરરોજ પૂરતા પ્રમાણમાં સફરજન લેવા જોઈએ. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે નહીં એની યોગ્ય કાળજી લેવાવી જોઈએ. લીંબુ લેવાય કે નહીં? લીંબુ શરબત પીવાય, કશો વાંધો નથી. ન્યુટ્રિશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ. જે તે સ્ત્રી પ્રેગ્નન્સી દરમિયાન જેટલું તણાવયુક્ત જીવન જીવશે એટલું બેબી પર નકારાત્મક અસર આવશે ગ્રોથમાં. સ્ત્રીને આનંદિત રહેવું જોઈએ અને એના માટે બાકીના બધાએ મદદ થાય એટલી કરવી જોઈએ. એક્સરસાઇઝ એન્ડ એડીએચ, પૂરતું વોક થવું જોઈએ. એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ એવી હોવી જોઈએ જેના કારણે સ્ત્રી પ્રવૃત્તિશીલ રહે, આનંદી પ્રવૃત્તિ કરે, યોગ્ય હલનચલન થાય, 15, 20, 25, 30 મિનિટ જેટલું ચાલી શકાય એટલું ચલાઈ જાય. રૂટીન ઘરના કામ કરવા જોઈએ. હા, બધા જ કામ કરવા જોઈએ એ ધ્યાન રાખીને કે બેબી પર સામાન્ય પ્રેશર આવે ત્યાં સુધી વાંધો નથી, એક્સ્ટ્રશન ના. નોર્મલ રૂટીન કામ બધા જ, કપડાં ધોવા જોઈએ, વાસણ ધોવા જોઈએ, ચાલવું જોઈએ, રૂટીન જેટલા રસોઈ બનાવવી જોઈએ, એવરીથિંગ શુડ બી ડન. ક્યાં સુધી? 9 મહિના અને 7 દિવસ સુધી. બરોબર. તમે જે તમારા ઉપર ભારણ આવી રહ્યું છે એને ધીમે ધીમે ઓછું કરો. વ્યક્તિએ પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. રેસ્ટ એન્ડ સ્લીપ આર વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. સ્લીપ રિલેટેડ ઇશ્યુઝ આવશે સુવામાં, બીકોઝ એબડોમિનલ ગર્થ વધશે, પેટનો ઘેરાવો વધશે, એટલા માટે થઈને સ્ત્રીએ સીધું જ સૂવું પડશે. એટલે એ પડકું કદાચ થોડું ઘણું ફેરવી શકે, પડકે પણ સૂઈ નહીં શકે, એટલે એના કારણે પ્રશ્ન રહેતો હોય. એટલે સ્લીપ ડિસ્ટર્બ થતી હોય છે. રેસ્ટ, એમને જે પોઝિશનમાં બેસી શકાય નોર્મલ એ રીતે બેસીને અથવા તો પાછળ કમરના ભાગને થોડો ટેકો આપીને સૂઈને શક્ય હોય એટલું એ રીતે બેબીને યોગ્ય સપોર્ટ મળે કમર ઉપર, કારણ કે કમર ઉપર ભાર આવવાનો છે. એબ્ડોમિનલ ગર્થ જેટલી વધશે એટલું મણકા ઉપર ભાર આવતો હોય છે. વેક્સિનેશન. Personal hygiene is very important. પેરિનિયલ કેર પ્રોપર લેવી જોઈએ. હું પેરિનિયલ કેર થી શરૂઆત કરું છું. ગુપ્તાંગોની સંભાળ ખૂબ જ અગત્યની છે, કારણ કે ઇન્ફેક્શન ચાન્સીસ ત્યાંથી વધારે છે. એ સિવાય રૂટીન જનરલ હેલ્થ છે. માથું કેટલા દિવસે ધોવાય બેનું? અઠવાડિયામાં 2 વાર, અમુક 1 વાર, અમુક દર વર્ષે 1 વખત ધોતા હશે. દર રવિવારે ધોતા.
પેલું એને માથું ધોવું માથાકૂટ વાળું છે એના કરતા વધારે હાચવવાનું સુકાય ને વાળ સુકાય ને એ બધી જફા હોય છે એટલા માટે થઈને કર્યું છે. કાયમ ધોવે તો શું વાંધો, કઈ નહીં, મેનેજ કરવું અઘરું છે એટલા માટે. બરાબર છે. આ જનરલ હેલ્થની વાત કરું છું. નખ કાપેલા રાખવા જોઈએ, વાળ યોગ્ય રીતે ધોવાયેલા હોય, શરીર સ્વચ્છ હોય. શરીરમાં પ્રેગ્નન્સી દરમિયાન તો એક વખતના બદલે 2 વખત નાઈ સ્ત્રી તો પણ સારું. બરાબર. શી વિલ ફીલ ફ્રેશ. પર્સનલ હાઇજીનની કેર લેવી જોઈએ. સેક્સ્યુઅલ રિલેશનશિપ રાખી શકે સ્ત્રી ક્યાં સુધી? ટિલ ધ ડિલિવરી. બરાબર. પણ એના કારણે બેબી ઉપર નેગેટિવ ફેક્ટર નહીં આવે. આની એક કાળજી રાખવી જોઈએ. કેર ઓફ નિપલ. બ્રેસ્ટ મસાજ ઇઝ ઇમ્પોર્ટન્ટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી. લાસ્ટ સ્ટેજમાં 3rd ટ્રાઇમેસ્ટરની અંદર બ્રેસ્ટ મસાજ જરૂરી છે, કારણ કે નિપલ પ્રોપરલી ડેવલપ નહીં થયેલી હોય તો માતાને બેબીને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે નિપલ શુડ બી પ્રોપરલી મેનેજ. વેક્સિનેશન. વેક્સિનેશન. દારૂ નહીં પીવો જોઈએ, સ્મોકિંગ નહીં કરવું જોઈએ, રૂટીનમાં લેતો નથી. ઇન્ડિયન કલ્ચરમાં જો આપણે જે વિસ્તારમાં વાત કરીએ છીએ ત્યાં શક્યતાઓ ઓછી છે એટલા માટે. વેક્સિનેશન. કઈ રસી મુકાશે? 2 ડોઝ આવશે. ટીટેનસ ટોક્સોઇડ. પહેલો ડોઝ 4 મહિના પછી અને બીજો ડોઝ એની પછીના મહિના પછી. ટેકનિકલી સ્પીકિંગ મહિના કે 1.5 મહિના પછી બીજો ડોઝ. 2 ટીટીના ડોઝ અપાતા હોય છે ધનુર માટે. એ સિવાય અગાઉ ટીટી આપેલું હશે, અગાઉની ડિલિવરી વખતે 2 ડોઝ આપ્યા હશે તો એની પછીની સક્સીડિંગ ડિલિવરીમાં સિંગલ ડોઝ હશે તો ચાલશે. એક્સરે નહીં કરાવવો જોઈએ. સીટી એમઆરઆઈ શક્ય હોય ત્યાં સુધી નહીં કરાવવા જોઈએ, કારણ કે એની અંદર બેબી એક્સરે ના કારણે કેન્સર થઈ શકે. જરૂર હોય તો કરાવવું પડે, પછી એનો કોઈ પ્રશ્ન નથી. મોટા ભાગે સોનોગ્રાફી કરાવતા હોય છે. લાસ્ટ, ધીસ ઇઝ નોન એઝ મધરક્રાફ્ટ. માતાને આખું પ્રોપર મેનેજ કરવાનું, માતાને એજ્યુકેશન આપવું. છેલ્લા સ્ટેજમાં ઇરેડિકેશન ઓફ ધ ફિયર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, અને દરેક મિડવાઇફે પોતાના ક્લાયન્ટ માટે સ્પેશિયલી કામ કરવું પડે આમાં. ઇરેડિકેશન ઓફ ફિયર જ્યારે પ્રાઇમી હોય ત્યારે ડિલિવરી બાબત એટલો ગંભીર કહી શકાય એટલો ડર હોય છે કે સ્ત્રીનું બીપી એમ જ હાઈ રહે. 2-4 ફેક્ટર હોય. એક તો નાની એજ પર ઘણી વખત મેરેજ થયેલા હોય, પોતે હજુ મેન્ટલી પ્રિપેર્ડ ના હોય. ઘણી વખત એવું થતું હોય છે કે જસ્ટ મેરેજ પછીના પહેલા કે બીજા કે ત્રીજા મહિને જ પ્રેગ્નન્સી ડિટેક્ટ થઈ હોય અને કન્ટિન્યુ ફેમિલીએ ફોર્સ કર્યો એટલા માટે કે હસબન્ડ વાઇફ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી, પણ દીકરી હજુ એકદમ નાની છે જે પોતે મેચ્યોર નથી. અને ત્રીજું, વાતો બહુ સાંભળી હોય કે ડિલિવરી વખતે કેટલી તકલીફ થાય. એક બાબત ધ્યાન રાખજો, ઈશ્વર તમને જે તકલીફ આપે છે એ તકલીફ તમે સહન કરવા સક્ષમ છો તો જ આપે છે. આ ફેક્ટ છે. આ હું ડિલિવરીના પેઇનની વાત નથી કરતો, હું જનરલાઇઝ પેઇનની પણ વાત કરું છું. કોઈકને બહુ તકલીફ હોય ને તો સમજી લેવાનું કે એ વ્યક્તિ સક્ષમ છે, ઈશ્વરે તો જ આપ્યું છે એને. Everyone has inherent property to deal with the problem. એ પ્રોબ્લેમ પેઇન પણ હોઈ શકે. સ્ત્રી થી મજબૂત શરીર સમગ્ર વિશ્વમાં કોઈનું નથી એમ કહી શકો છો.
જે પેઇનની તીવ્રતા હોય, હજારો ડેસિબલમાં પેઇનની તીવ્રતા હોય છે જ્યારે લેબર પેઇન થાય ત્યારે, પણ સ્ત્રી આરામથી એને મેનેજ કરી લેતી હોય છે. મેનેજ કરવા માટે શું જોઈએ? એક પ્રોપર ગાઈડન્સ જોઈએ, સ્ટ્રેસ અને પેઇન મેનેજમેન્ટ માટેની મેથડોલોજી જોઈએ. એમ પર કશે કંઈ દુખતું હશે, તમે જોજો ઊંડા શ્વાસ લેશો ને તો જે તે જગ્યાએ એક આખું એનું પેઇન છે ઓટોમેટિકલી રિલીઝ થઈ જશે. અને પ્રોપર પેઇન મેનેજમેન્ટ માટે અને ડિલિવરી કે બાળકને જન્મ આપવો એ સ્ત્રી માટે સ્ત્રીના જીવનની સૌથી વિરલ કહી શકાય અને સૌથી મજાની કહી શકાય એવી ઘટના છે. તમે એક નવા જીવને પૃથ્વી પર એને આગમન આપો છો. જે તે વખતે તકલીફ વેઠવાની આવે એના માટે કોઈ પણ સ્ત્રી, આ વસ્તુ મારે કંઈ સમજાવવાની જરૂર નથી. કદાચ તમે અત્યારે સમજી પણ નહીં શકો, હું તો ક્યારેય નહીં સમજી શકું. આઈ એમ નોટ ગોઈંગ ટુ પાસ થ્રુ ધેટ ફેઝ ઓર ધેટ મેન્ટાલિટી. એટલે હું ક્યારેય નહીં સમજી શકું, તમે પણ અત્યારે નહીં સમજી શકો. જે બહેનો પરિણીત છે, જે બહેનો મધર છે, દે કેન હેવ ધ ફિલિંગ. તમે એક બેબીને જ્યારે ધરતી પર લાવો છો ત્યારે એ બેબીને બર્થ આપવા માટે તમે દુનિયાની કોઈ પણ તકલીફને વેઠવા માટે તમે તૈયાર હો છો. અને આ જ વસ્તુ તમારે મધરને રિયલાઇઝ કરાવવાની છે. મેં આઈ હેવ સીન મલ્ટિપલ ગર્લ્સ, અત્યારે ઘણી બધી વખત એવી બધી બહેનોને મેં જોઈ છે કે જે પેઇનલેસ ડિલિવરી એક્સપેક્ટ કરે છે. દુખાવો નહીં થવો જોઈએ એવી ડિલિવરી કરાવો. પેઇનલેસ ડિલિવરી મેથોડોલોજી, બટ કુદરતના કામથી નોર્મલ રીતે જે પ્રક્રિયા થાય છે એ થતી હોય તો ખોટું નથી. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, હા, આમાં આને મેન્ટલ પ્રિપરેશન. ફેમિલી પ્લાનિંગ માટે માતાને અને એના ફેમિલી મેમ્બર્સને પ્રિપેર કરી દો. બીજી ડિલિવરી હોય તો સાથે સાથે કહી દો, ઓપરેશન કરાવી જ લો. હવે સાથે સાથે બાબો આવે, બેબી આવે, જે હોય મેન્ટલી પ્રિપેર થઈ જશે મોટા ભાગના કેસમાં. કારણ કે ડિલિવરી પછીના ગાળામાં જે મહિનો 1.5 મહિનો રેસ્ટ કરવાનો હોય તો સાથે સાથે નસબંધી થઈ જતી હોય તો એટલો સમય એને બીજો અલગથી રેસ્ટ કરવાની જરૂર રહેતી નથી. કારણ કે જનરલી આપણે ત્યાં એક એ પણ પદ્ધતિ છે કે ટીએલ કરાવે પછી પણ જે તે સ્ત્રીએ આરામ કરવો જોઈએ એવું કહેતા હોય છે. તો તમે મેન્ટલી એ લોકોને એ રીતે પ્રિપેર કરી શકો. તમારી પ્રોપરલી રેકોર્ડ જાળવવા જોઈએ. This is all about antenatal care of the pregnant woman. ડેફિનેશન્સ આપી છે, બધી ડેફિનેશન આપણી ડિસ્કશનમાં આવી ગઈ છે, અલગથી કરાવવાની રહેતી નથી. યુનિટ નંબર 5 ને આની સાથે વિરામ આપું છું. યુનિટ નંબર 6 નેક્સ્ટ સેશનથી શરૂ કરીશું આપણે. બેન, ફાઇલ તમે હમણાં સાથે નહીં રાખો તો ચાલશે, પેલા સિલેબસ પૂરો કરી ફરી વખત કરીશું. યુનિટ નંબર 6 અને યુનિટ નંબર 7 બે યુનિટ આપણે કમ્પ્લીટ કરવાના થાય છે. કેર ઓફ ન્યૂબોર્ન બાકી રહેશે.